અદાણી ગ્રુપને અમેરિકામાં મોટી રાહત મળી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના તમામ ફોજદારી આરોપો કાયમ માટે રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ ન્યૂયોર્કમાં ચાલતો હાઈ પ્રોફાઇલ સિક્યોરિટીઝ અને છેતરપિંડીનો કેસ હવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. યુએસ પ્રોસિક્યુટર્સે કોર્ટમાં દાખલ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું કે કેસની સમીક્ષા બાદ તેઓ હવે આ આરોપોને આગળ વધારવા માટે સક્ષમ નથી. ત્યારબાદ કોર્ટે આ કેસને કાયમ માટે રદ કરવાનો આદેશ આપ્યો છે. એટલે હવે આ કેસ ફરીથી ખોલી શકાશે નહીં. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપ સાથે જોડાયેલા અનેક અમેરિકન કેસો પણ બંધ થયા છે. ગયા અઠવાડિયે એસઈસી એટલે કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને સૌર ઉર્જા પ્રોજેક્ટ સંબંધિત સિવિલ ચાર્જીસનો સમાધાન કર્યો હતો, જેમાં ગૌતમ અદાણી $6 મિલિયન અને સાગર અદાણી $12 મિલિયન ચૂકવવા માટે સંમત થયા હતા. કોઈ ખોટું કામ સ્વીકાર્યા કે નકાર્યા વિના. તે બાદ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના OFAC દ્વારા ઈરાન સંબંધિત પ્રતિબંધોના મામલે અદાણી ગ્રુપ સાથે $275 મિલિયન સમાધાનની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોજદારી આરોપો પણ રદ થતા અદાણી ગ્રુપ સામેનો સમગ્ર કેસ ઔપચારિક રીતે બંધ થઈ ગયો છે.